આજે 20મી સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિ વર્તી રે, કેદી દીન વચન નવ ભાખે. જગનું સુખ દુઃખ રે, માયિક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે, અંતરમાં શોક ન આણે. હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ આપણે કરી રહ્યા છીએ. જે સંતનો સમાગમ કરવાથી આપણામાં નિષ્ઠાની દ્રઢતા થાય, સમજણની દ્રઢતા થાય, ભગવાનનો મહિમા સમજાય, જગતના નાશવંતપણાનું જ્ઞાન અને અનુસંધાન થાય, આત્માનો વિચાર આવે, અંતરદ્રષ્ટિ થાય, જાણપણું થાય, ત્યારે સમજો કે એ સંત ભગવાનના વાલા સંત છે, ભગવાનના કૃપા પાત્ર સંત છે. બ્રહ્માનંદ સ્વામીની કલમ દ્વારા લખાયેલા ઘણા પદો આપણને સૌને આધ્યાત્મિક માર્ગમાં આંખ ઉઘાડે તેવા છે, વિચાર કરતા મૂકી દે તેવા છે, દીવા દાંડી સમાન છે, ધ્યેય સુધી પહોંચાડવા વાળા છે. બાપ દાદાનો સત્સંગ લઈને આપણે સત્સંગમાં સેવા ભક્તિ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના નામની કંઠી ગળામાં છે અને જબાન ઉપર એના નામનું રટણ પણ આપણે કરીએ છીએ. પરંતુ મોટી ભૂલ અને ખામી આપણામાં કઈ છે કે આપણને ભ્રમ થયો છે કે આપણે સત્સંગી છીએ, આપણે ભક્ત છીએ. કારણ કે મહારાજના અને ગુણાતીત ગુરુ પરંપરાના શબ્દો તરફ આપણે વિચાર કર્યો નથી. નિયમ, નિશ્ચય અને પક્ષ જેના જીવનની અંદર અતિ દ્રઢપણે વર્તતા હોય એવા સંતને અને એવા ભક્તને મહારાજે વચનામૃતમાં સાચો સત્સંગી કહ્યો છે. દેહભાવનો ત્યાગ કરી સંસારના વિશેષ સુખની પ્રત્યે કાકવિષ્ટા તુલ્ય દ્રષ્ટિ રાખી ભગવાનને રાજી કરવા માટે એમની આજ્ઞા, રુચિ, રસ, અભિપ્રાય અને સિદ્ધાંત પ્રમાણે જે સેવા ભક્તિ સત્સંગ કરતા હોય એ સત્સંગીની અને એ સાધુની વાત કંઈક જુદી છે. જગનું સુખ દુઃખ રે, માયિક મિથ્યા કરી જાણે. સુખના, સંપત્તિના, વૈભવના અને સત્તાના હિંડોળે ઝૂલતા હોય ત્યારે તો આપણે ખરેખરા સાધુ અને ખરેખરા સત્સંગી પોતાની જાતને માનતા હોય અને લોકો પણ માનતા હોય. અત્યારે સંતો અને સત્સંગીને ભગવાનની કૃપાથી રિદ્ધિ સિદ્ધિની છોડો ઉછળે છે. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, પાણી માગો ને દૂધ હાજર થાય એવી પ્રકારની સમૃદ્ધિ મહારાજ અને ગુણાતીત ગુરુવરીઓની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ છે. મહારાજના સમયનો કાળ વિચારો. ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજના સમયનો જે સમય છે એમાં જે વિપત્તિ આવી છે, એમાં જે કઠણ દેશકાળ હતા, એમાં જે હડતૂત થતા, અપમાન તિરસ્કાર થતા, ખાવાનું મળતું નહીં. શાસ્ત્રીજી મહારાજના સમયના માટે મંદિરના નિર્માણ કાર્ય વખતે તો એવી પરિસ્થિતિ હતી, કેરોસીનના ડબ્બામાં
ખીચડી પકાવીને સંતોને ભક્તો જમતા. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર નાણાં નહીં, પાણા નહીં, દાણા નહીં અને ચૂલો સળગાવવા માટેના છાણા પણ નહીં. આવી પરિસ્થિતિ હતી. ગામમાં છાશ માગવા માટે જઈએ તો લોકો છાશ પણ ન આપતા. વિરોધના વંટોળો હતા. એવી પરિસ્થિતિની અંદર તે સમયના સંતો અને હરિભક્તોએ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાનો ત્યાગ નથી કર્યો, એમાં બાંધછોડ નથી કરી. સાધુતાને નેવે મૂકીને વર્ત્યા નથી. નિયમ ધર્મ કડે ધડ પાડ્યા છે. કોઈનું પણ ખરાબ થાય, અહિત થાય એવો વિચાર એમણે કર્યો નથી. ધન્ય છે પુરુષોત્તમપુરાના શ્રી આશાભાઈ પટેલને. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ મંદિરની મૂર્તિ માટે 10,000 રૂપિયા લેવા માટે રઢુ પધાર્યા, પુરુષોત્તમપુરા પધાર્યા. અને તે વખતે સેંકડો અને હજારો મણ કપાસ આશાભાઈએ પોતાના મકાનમાં વખારમાં ભર્યો હતો ને એમાં આગ લાગી અને આખો ભડકો થયો. શાસ્ત્રીજી મહારાજને આવેલા જોયા અને આશાભાઈ દોડતા દોડતા શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શાસ્ત્રીજી મહારાજ પોતાની નજરની સામે પોતાના વાલા અને પ્રાણ પ્યારા હરિભક્તના ઘરની અંદર આટલી મોટી આગ નિહાળી રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજે આ બધું જોઈને નિસાસો નાખ્યો. આશાભાઈ, હવે તો અમારે તમારી આગળ લાંબો હાથ કરી શકાય તેવું છે નહીં. આશાભાઈ તું શાસ્ત્રી મહારાજ શું થયું? વાત તો કરો, શાના માટે? શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમે મોટા ઉપાડે અને મોટા મનસુબા લઈને અહીંયા આવ્યા હતા. મંદિરમાં મૂર્તિઓ માટે તમારી પાસે પૈસાની સેવા લેવા આવ્યા હતા, પરંતુ આપણું તો ઘર ધૂળ ધાણી થઈ ગયું છે અને આ બધું ઘર બળીને રાખ થયું છે. એમાં તમારી પાસે અમારાથી મંગાઈ કઈ રીતે? આશાભાઈએ કહ્યું, સ્વામી તમે રડો નહીં, તમે ઉદાસ ન થાવ. અમારું ઘર બળ્યું છે પરંતુ અમારી આબરૂ નથી બળી. અહીંયા રોકાવ, સીધું સામાન કાઢી આપું છું, રસોઈ કરી ઠાકોરજીને જમાડો, જમો. ત્યાં સુધીમાં હું વડોદરાથી 10,000 રૂપિયા લઈ આવું છું ને આપના ચરણમાં ધરું છું. આનું નામ ભક્તપણું કહેવાય. કસોટીની એરણ ઉપર ચડાવ્યા પછી પણ જેની સમજણમાં ફેરફાર ન થાય, નિષ્ઠામાં ફેરફાર ન થાય, ભાવમાં ફેરફાર ન થાય, ભક્તિ ભજનમાં ફેરફાર ન થાય, ધર્મ પાલનમાં ફેરફાર ન થાય, રતિવા સરસ થાય, ત્યારે સમજો કે એ હરિભગત સાચો છે, સાધુ સાચો છે. આ પદ લખવાવાળા બ્રહ્માનંદ સ્વામી, એમની કસોટી પણ મહારાજે કેવી કરી. એ સમયની અંદર 500 સંતોને મહારાજ પોતે ટાટ પહેરાવતા, કોથળા જેવા. કોઈ હરિભક્તે આવીને ટાટનો ઢગલો કરીને કહ્યું, મહારાજ આ સંતોની સેવા. મહારાજે સભામાં જાહેરાત કરી, જય સંતો, તમારા માટે નવા કપડાં આવ્યા છે. ચાલો આજે મને એવો અભરખો છે કે બધાને હું મારા હાથે એક એક ટાટ પહેરવા માટે આપું. બધા લાઈનમાં ગોઠવાયા અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી પણ લાઈનમાં આવ્યા છે. સદગુરુ લેવલના સંત, જેના માટે એક સમય એવો હતો કે એના શરીર ઉપર 15 કિલોના સોનાના દાગીના, રિદ્ધિ સિદ્ધિની છોડા ઉછળે, માન સન્માન મળે, આદર થાય, શીઘ્ર કવિત્વ શક્તિ, શતાવધાની પુરુષ, રાજા મહારાજાઓ ભર દરબારની અંદર જેનું સન્માન કરે, એવા બ્રહ્માનંદ સ્વામી પણ બધા પરમહંસોની સાથે લાઈનમાં ટાટ લેવા માટે ઉભા રહ્યા. મહારાજ દરેકને પોતાના કરકમળ દ્વારા એક એક ટાટનો ટુકડો આપે.
સંતો મહારાજના ચરણનો સ્પર્શ કરી પગે લાગી આગળ ચાલે. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા. બ્રહ્માનંદ સ્વામીને પણ 2 હાથનો ટુકડો, ટાટનો ટુકડો, કોથળાનો ટુકડો, બુંગણનો ટુકડો, બારદાનનો ટુકડો કહો, બ્રહ્માનંદ સ્વામી પોતાના હાથમાં લીધો અને બંને હાથે લાંબો પળો કરી જોયું. આમ જોવે, આમ જોવે, આમ જોવે. મહારાજ હસવા માંડ્યા અને મહારાજની સામું જોઈને બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ થોડો વધારે આપો, આ મારે પહેરવું કઈ રીતે? બ્રહ્માનંદ સ્વામી શરીરમાં સ્થૂળ હતા. બ્રહ્માનંદ સ્વામી કહો, મહારાજ હું આમ પહેરું તો આ બાજુ ઉઘાડો રહે, આમ પહેરું તો આ બાજુ ઉઘાડો રહે. મહારાજે કસોટી શરૂ કરી. બ્રહ્માનંદ સ્વામીને ટકોર કરીને કહ્યું કે સાધુ થયા શું ખાવા પીવા માટે, જાડા પાડા થવા માટે થયા છો? દરેકને આપ્યું છે એટલો ટુકડો તમને મળશે. પહેરવું હોય તો પહેરો, નહીં તો હાલતી પકડો. તપ કરો, સુકાઈ જાઓ, વજન ઘટાડો. બ્રહ્માનંદ સ્વામી કહો, મહારાજ તમે કહ્યું એ વાત સાચી છે. વજન ઘટાડવા માટે હું પૂરો પ્રયત્ન કરું ત્યારે મારું 6 મહિને કદાચ 1 ઇંચ ઓછું થાય તો થાય, પણ ત્યાં સુધી શું? બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું કે જો હું બધાને જેટલું આપું છું એમાં થોડો પણ પક્ષપાત નહીં કરું. મને એવો વિચાર આવતો જ નથી કે તમે રાજપાટ મૂકીને આવ્યા છો અને સોના દાગીના, રિદ્ધિ સિદ્ધિ સત્તા સન્માન છોડીને આવ્યા છો માટે તમને વધારે આપું એવો પક્ષપાત હું નહીં કરું. રહેવો હોય તો રહો, ને તો ચાલતી પકડો. બ્રહ્માનંદ સ્વામી શબ્દો સાંભળ્યા અને ચારે બાજુ ઉપર નીચે ધરતીમાં જોવા લાગ્યા. મહારાજે પૂછ્યું, બ્રહ્માનંદ સ્વામી ઉપર નીચે શું જુઓ છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ ઉપર નીચે ચારે દિશામાં હું જોઉં છું. અને જોયા પછી મને વિચાર આવ્યો કે અનંત કોટી બ્રહ્માંડની અંદર તમારા સિવાય બીજો કોઈ ભગવાન હોત ને તો 1 મિનિટ માટે પણ અહીંયા ઊભો ન રહેત. શ્રીમતામ કૃપા કંથયા સતતમ પરિવેષ્ટિતોસ્મિ ઇતિ ધન્યતામ અનુભવામી. મહારાજ તમારી કૃપારૂપી ગોદડી મારા શરીર સાથે વીંટળાયેલી છે. તમે મને કપડાં આપો કે ના આપો, પહેરવા ઓઢવાનું આપો કે ના આપો, પણ તમારા સિવાય મારા માટે મારું કલ્યાણ કરવા વાળો કોઈ ભગવાન નથી. આ શબ્દો સાંભળ્યા અને મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા. મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થયા અને બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા અને કહ્યું, બ્રહ્માનંદ સ્વામી ધન્ય છે તમારી સમજણને, ધન્ય છે તમારી નિષ્ઠાને. મેં આટલી કપરી પરીક્ષા કરી, કસોટી કરી, છતાં પણ તમે તમારી નિષ્ઠામાંથી, તમારી શ્રદ્ધામાંથી, તમારા સમજણમાંથી, તમારા ત્યાગ વૈરાગના ભાવમાંથી લેશ માત્ર પણ પાછા ન પડ્યા. ધન્ય છે બ્રહ્માનંદ સ્વામી, ધન્ય છે તમારી સમજણને. આ બ્રહ્માનંદ સ્વામી લખે છે, જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે, હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.